કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઉમેદ છે કે બધા મજામાં હશો. તો તમારી સામે ધોરણ 12 નો ફિઝિક્સ લઈને આવી ગયા છીએ. તો ધોરણ 12 ની વાત કરીએ તો ફર્સ્ટ ચેપ્ટર ની શરૂઆત કરીએ તો પહેલા ચેપ્ટરનું નામ છે આપણું વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તો ચેપ્ટર સ્ટાર્ટ થાય એના પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણા ચેપ્ટરમાં શીખીશું શું ભણવાના છીએ. તો ચેપ્ટર નામ પરથી તમે જોઈ શકો કે વિદ્યુત ભારો અને ક્ષેત્ર એટલે કંઈક વિદ્યુતને લગતી વાત છે. તો આપણને ઘણીવાર એવો અનુભવ થતો હશે કે શિયાળામાં જ્યારે આપણે કંબલ ઓઢીને સૂતા હોઈએ અને પછી ઊભા થઈને અચાનક કોઈકને અટકી જઈએ તો આપણને કરંટ લાગી એવું કહીએ, કંઈક ઝાટકો આવ્યો, આંચકો આવ્યો. તો એ જે વસ્તુ છે એ કોની ઘટના છે? તો એ વિદ્યુત ભારની ઘટના છે. આપણે બધા એક્સપિરિયન્સ કર્યો છે પણ આપણને યાદ નહોતો કે એ વિદ્યુત ભારની ઘટના છે. તો આપણે આ ચેપ્ટરમાં એ જ બધા વિશે ચર્ચા કરીશું કે વિદ્યુત ભાર જે છે ઉત્પન્ન કઈ રીતે થાય. પણ એના પહેલા એ સવાલ થાય કે વિદ્યુત ભાર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભાર એને કહેવાય. વિદ્યુત ભાર એવો ગુણધર્મ છે, કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થમાં રહેલો એનો આંતરિક ગુણધર્મ. કે શું આંતરિક ગુણધર્મ હોય? કે એ જે ગુણધર્મના લીધે એ પદાર્થ વિદ્યુત બળ અનુભવે અથવા તો વિદ્યુત બળને ઉપજાવે. એટલે કે બહારથી કંઈક વિદ્યુત બળ આવતું હોય તેના એ જે વિદ્યુત બળના લીધે એ વિચલન પામતું હોય અથવા તો જાતે જ કંઈક વિદ્યુત બળ લગાવતું હોય એને જ આપણે કહીશું વિદ્યુત ભાર. તો સૌપ્રથમ વિદ્યુત ભાર કેટલા પ્રકારના હોય તો આપણને ખબર જ છે. તો પહેલી વાત તો આંતરિક ગુણધર્મ એટલે કે આપણે એક વસ્તુ સમજવી જોઈએ કે વિદ્યુત ભાર કોના લીધે આવે. તો ચાલો એ સમજીએ વિદ્યુત ભાર કોના લીધે આવે. તો વિદ્યુત ભારની વાત કરીએ તો કોઈ પણ વસ્તુ એટલે કે આપણે પદાર્થ લઈશું. હા, કોઈ પણ પદાર્થ છે, આપણે 9th સ્ટેન્ડર્ડ થી ભણતા આવીએ કે દરેક પદાર્થ શાનો બનેલો હોય છે? તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો કે દરેક પદાર્થ દ્રવ્યનો બનેલો હોય છે. તો દરેક પદાર્થ શેનો બનેલો હોય? તો દ્રવ્યનો બનેલો કહેવાય. હા, હવે દ્રવ્ય આવ્યો તો દ્રવ્ય શેનો બનેલો? તો દ્રવ્ય બને છે બધા સંયોજનોથી. હવે એવું સવાલ થાય કે સંયોજન શાનો બનેલો? સંયોજનના ભાગ કરતા જઈએ એટલે કે આપણને અંદર મળે છે, સંયોજનની અંદર રહેલા હોય છે અણુઓ. હવે આ અણુઓનો ભાગ કરીએ તો આપણને મળે છે પરમાણુઓ. અને જેમ જેમ આગળ વધ્યા તો પરમાણુના પણ નાના ભાગ થાય છે અને એનામાં આપણને બે વસ્તુ જોવા મળે છે પરમાણુ. કઈ કઈ બે વસ્તુ વિદ્યાર્થી મિત્રો? એક હોય છે તેના મધ્યનો ભાગ જેને આપણે કહીશું કેન્દ્ર, અને એને બીજા શબ્દમાં આપણે કહીએ છીએ ન્યુક્લિયસ. અને બીજો જે ભાગ હોય છે એ હોય છે એની કેન્દ્રની આસપાસ ફરી રહેલા ઇલેક્ટ્રોન. અને હજી એવું ખબર પડે ઇલેક્ટ્રોન તો ભાગ થતા નથી પણ જે કેન્દ્ર છે એના આપણે ભાગ કરીએ એટલે કે અંદર એવું ખબર પડે કે કેન્દ્રમાં રહેલા હોય છે બે કણો જેને કહેશું આપણે પ્રોટોન અને બીજો છે ન્યુટ્રોન. તો આ ત્રણ વિશે તો આપણે જાણીએ જ છીએ, આપણે ભણી ગયા ત્રણ વિશે: ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. જે દ્રવ્યના કણો છે, નાનામાં નાના ભાગો કહેવાય. તેની આમાંથી હવે વિચાર કરીએ તો આની ઉપર આપણે કંઈક ચાર્જ લખતા હતા, કંઈક વિદ્યુત ભાર કહેતા હતા. તો આપણને ખ્યાલ હોય તો ઇલેક્ટ્રોનને આપણે કહીએ છીએ ઋણ વિદ્યુત ભારિત. એટલે કે ઇલેક્ટ્રોનમાં કેવો વિદ્યુત ભાર આવે? ઋણ વિદ્યુત ભાર આવે. ન્યુટ્રોન કેવો હોય છે? ન્યુટ્રોનને આપણે કહીએ છીએ કે ન્યુટ્રોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો ન્યુટ્રોન જે છે તટસ્થ. અને પ્રોટોન કેવો હોય છે? તો પ્રોટોનની આપણે વાત કરીએ કે પ્રોટોન હોય છે આપણો ધન વિદ્યુત ભારિત. તો અહીં આપણે સમજ્યા કે કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ. તો હવે અહીંયા એ સમજીએ કે આંતરિક ગુણધર્મ કોના કારણે આવે. તો આપણી પાસે ત્રણ વસ્તુ છે જેનામાં આપણને ધન, તટસ્થ અને ઋણ વસ્તુ દેખવા મળે. તો હવે એ સમજીએ કે જે વિદ્યુત ભારો છે ઉપજે કઈ રીતે, વિદ્યુત ભાર આવે કેવી રીતે. તો વિદ્યુત ભાર સિમ્પલી બે પ્રકારના આપણને જોવા મળે. કયા બે પ્રકારના? તો અહીંયા જોઈ શકો બે પ્રકારના. કયા વિદ્યુત ભાર હોય? કાં તો ઋણ વિદ્યુત ભાર હોય, કાં તો ધન વિદ્યુત ભાર હોય. ઋણ વિદ્યુત ભાર કેવા હશે? ઇલેક્ટ્રોન જેવા. અને ધન વિદ્યુત ભાર કેવા હશે? પ્રોટોન જેવા. ઓકે, તો જે આ વિદ્યુત ભારો છે તો હવે ઘટના કઈ બને કે જેના કારણે કોઈ પણ પદાર્થ વિદ્યુત ભારિત થાય. તો પહેલી આપણે જાણીએ છીએ કે ઘસવાથી. જ્યાં આપણે કોઈક વસ્તુને ઘસીએ, જેમ કે ફૂટ પટ્ટીને આપણે ઘસી અને પેન્સિલના છોતરા સાથે આપણે જો અડકાઈએ તો પેન્સિલના છોતરા ફૂટ પટ્ટીને આકર્ષે છે. આ પણ ઘટના કઈ કહેવાય વિદ્યાર્થી મિત્રો? એ પણ ઘટના છે આપણી વિદ્યુત ભારની ઘટના કહેવાય. તો જે ફૂટ પટ્ટીને ઘસ્યા તેના કારણે અંદર જે છે એમાંથી હવે વિચાર કરીએ તો આ જે કેન્દ્રમાં આવેલો હતો અહીંયાથી તો કોઈનો ટ્રાન્સફર થતો નથી, પણ જે બહાર રહેલો કોણ હોય છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન જે છે એના ટ્રાન્સફરના લીધે કોઈક વસ્તુ ધન વિદ્યુત ભારિત અથવા ઋણ વિદ્યુત ભારિત બને. તો ધન ક્યારે બને? જ્યારે કોઈ પણ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે. એટલે કે શું થાય? ઇલેક્ટ્રોન બહાર નીકળે
તો પહેલા તો ખબર હોય કે કોઈ પણ પદાર્થ તટસ્થ હોય કે જેનામાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હોય. હવે એનામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જાય અને પ્રોટોનની સંખ્યા એટલે રહે, એટલે કે સીધું શું થઈ જાય કે પ્રોટોન જે છે ઇલેક્ટ્રોન કરતા વધી જાય, એટલે કે એ પદાર્થ ઓટોમેટિક કેવો બની જાય, પ્રોટોન વધારે હોય એટલે કેવો બની જાય, ધન વિદ્યુતભારિત. હવે એવું સેમ કિસ્સામાં કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવતો હોય તો બંને પહેલા સરખા હોય. ઇલેક્ટ્રોન મેળવે એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ ઇલેક્ટ્રોન વધારે છે. ઇલેક્ટ્રોન કેવા વિદ્યુતભાર ધરાવે તો ઋણ વિદ્યુતભાર. આખો જે આપણો પદાર્થ છે એ ઋણ વિદ્યુતભારિત બને છે. ત્યારે કહતો કે જ્યારે ઘસવામાં આવે કોઈ વસ્તુને ત્યારે તેના પર વિદ્યુતભાર આવે છે. બીજી વસ્તુ, બીજો જે છે પ્રેરણની રીતથી વિદ્યુતભાર. તો આપણે જે આ પ્રેક્ટિકલ કરીએ કે જ્યારે માપ પટ્ટી અથવા ફૂટ પટ્ટીને આપણે બાર સાથે ઘસીને પેન્સિલના છોતરાને અટકાવીએ તો ફૂટ પટ્ટી જે છે આપણી એ તો વિદ્યુતભારિત થાય, પણ જે છોતરા છે એ પણ વિદ્યુતભારિત થાય. તો આ રીતે જે છે આપણે વિદ્યુતભાર ઉત્પન્ન કરાવી શકીએ છીએ. તો હવે આપણા એ જ ચેપ્ટરના નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો નેક્સ્ટ ટોપિકમાં આપણે છે પદાર્થોનું વર્ગીકરણ. પદાર્થોનું વર્ગીકરણ તેમાં જ્યારે આપણે વિદ્યુતભારના વહનના કારણે કેટલાક પદાર્થોનું આપણે વર્ગીકરણ કર્યું, જેમાંથી મુખ્ય જે 3 પ્રકારો છે જે તમે અહીંયા જોઈ શકો છો. પહેલો છે સુવાહક, અર્ધવાહક અને અવાહક. તો નામ પરથી વિદ્યાર્થી મિત્રો ખબર પડી જાય કે સુવાહક એટલે કે સારું વાહક, એટલે કે જે કોઈ પણ પદાર્થ વિદ્યુતભારનું સારી રીતે વહન કરી શકતો હોય. હવે સારી રીતે વહન થવા માટે શું જોઈએ, તો એ જે પદાર્થ છે તેનામાં અંદર જે અવરોધ રહેલો હોય, જે વિદ્યુતભારને અટકાવવાને કે આપણે અવરોધ, તો જે અટકાવનાર જે પરિબળ છે અવરોધ એ કેવો હોવો જોઈએ, ઓછો હોવો જોઈએ. એટલે કે આનામાં અવરોધ કેવો હોય, અવરોધનું મૂલ્ય, અવરોધ હોય છે જે ઓછો હોય છે, એટલે કે ખૂબ ઓછો હોય છે. જ્યારે જે ઓછો હોય છે હવે એટલે કે અડચણ ઓછી હોય એટલે કે એમાંથી સરળતાથી વિદ્યુતભારનું વહન થઈ જાય, જેને જ આપણે કહેશું સુવાહકો. હવે સુવાહકના ઉદાહરણ આપણને ઘણા બધા ખ્યાલ છે. સુવાહક એટલે કયા કયા આવે, જેમ કે કોઈ પણ ધાતુ છે, જેમ કે લોખંડ, કોપર, એ બધી ધાતુઓ જે છે એ કેવી હોય, સુવાહક હોય છે, જેમાંથી વિદ્યુતભારનું સારી રીતે વહન થતું હોય. બીજી વસ્તુ કે એના પછી વાત કરીએ કે આ સુવાહક અને પછી વાત કરીએ કે અવાહક. અવાહક એટલે કે એવો પદાર્થ કે જેમાંથી વિદ્યુતભારને પસાર થવા ન દે. પસાર થવા ન દે એટલે કે તેમાં શું હશે, તો આમાં અવરોધ ઓછો હતો એટલે કે સરળતાથી પસાર થાય. તો શું વધારે છે, અવરોધ વધારે હોય એટલે શું થશે, અહીંયા અવરોધ ખૂબ વધુ, એટલે કે અવરોધનું મૂલ્ય ખૂબ વધુ હોવાને કારણે અહીંયાથી જે વિદ્યુતભાર છે એનું વહન સરળતાથી થઈ શકતું નથી, એટલે કે ટૂંકમાં એ વહન કરી શકતું નથી. તેના જ કારણે આપણને તેમાં વિદ્યુતભારનું વહન થતું નથી, એટલે એને આપણે કહેશું અવાહકો. તો અવાહકના ઉદાહરણ કયા કયા, જેમ કે પ્લાસ્ટિક, કાચ, કાપડ, તમારું પુસ્તકનું કાગળ, ગમે તે વસ્તુ જે છે આપણે જાણીએ છીએ, આપણે આજુબાજુ ઘણી બધી વસ્તુ છે કે જેમાંથી વિદ્યુતભારનું વહન થઈ શકતું નથી. તો હવે વાત કરીએ કે અર્ધવાહક કોને કહેવાય. એક બાજુ છે સુવાહક, એક બાજુ છે અવાહક. તો અર્ધવાહક શું, અર્ધ એટલે કે અડધું, એટલે વાહક એટલે કેટલીક પરિસ્થિતિમાં આ જે અર્ધવાહકો છે સુવાહક જેવા હોઈ શકે અને કેટલીક પરિસ્થિતિમાં અવાહક જેટલા હોઈ શકે. એનો મતલબ શું કે આ જે બેનો અવરોધ છે, અવરોધના મૂલ્ય છે, એ અવરોધના મૂલ્યનું જે અહીંયા અર્ધવાહકમાં મૂલ્ય હોય એ મૂલ્ય આ બંને અવરોધના વચગાળાની અંદર હોય છે, એટલે કે આના અંદર અને આનો અંદર, એટલે કે વચગાળાનું. એટલે આપણે એને અર્ધવાહક તરીકે ઓળખીએ છીએ. અર્ધવાહક કયા કયા હોય, તો આપણે જે આવર્ત કોષ્ટક છે જેમાં પી વિભાગના તત્વોમાં ઝિગઝેગ વાળી લાઈન છે, જેમાં સિલિકોન, જર્મેનિયમ એ બધા પદાર્થો છે, બધા આપણે અર્ધવાહક તરીકે ગણીએ છીએ. તો આ તો આપણું વિદ્યુતભારના આધારે પદાર્થોનું વર્ગીકરણ કે કોને અવાહક કહી શકીએ, કોને સુવાહક કહી શકીએ અને કોને અર્ધવાહક કહી શકીએ. તો આજના વિડીયો માટે બસ આટલું રાખીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે વિદ્યુતભારિત પદાર્થોનો જે ગુણધર્મ શું હોય એના વિશે ચર્ચા કરીશું. તો બાય બાય.